ઓકે દીપકાજી. જય સચ્ચિદાનંદ. 26 એપ્રિલ. મૃદુ રુજુ વાણી. આમ ઇન્સલ્ટ ગમતું નથી ને લોકોનું. આમ ઇન્સલ્ટ ગમતું નથી ને લોકોનું. ઇન્સલ્ટ કરવામાં શૂરો હોય છે. ઇન્સલ્ટ કરવામાં શૂરો હોય છે. અને માનવતા, એને માનવતા કેમ કહેવાય? ઇન્સલ્ટ કરવામાં શૂરો હોય છે, એને માનવતા કેમ કહેવાય? આપણે મુદ્દામાં જોઈએ આપણું જીવન કે લોકોનું જીવન, તો આપણને ખબર પડે કે આ બધી જે બધી નબળાઈઓ આવેલી છે ને, એ બધી જોઈ જોઈને આવેલી છે. હવે આપણે જોઈ જોઈને આવેલી વાત કરે ને, કુદરતમાં દ્રષ્ટિએ જોયેલું હોય ને એની વાત કરવામાં લાગી જઈએ. જોવાની એટલે અજ્ઞાનતામાં જે નબળાઈઓ લોકોની જોઈએ એટલે એને દીપકાજી આજ કોણ આવવાનું છે? આજે હવે મને બી નથી ખબર એકચ્યુઅલી. ઓકે ઓકે ઓકે, ગો હેડ. હા, એટલે એને શું કહેવાય? અજ્ઞાનતામાં લોકોને અવળું જોયું ને તો એને શક્તિ માની લીધી, અને એ દુર્ગુણ આપણામાં પેસી ગયો. એટલે વળવું, ઇન્સલ્ટ કરવું, એને શક્તિ માની લીધી હતી. એટલે આ જે જ્ઞાન મળ્યું ને, એટલે જરા કઈ આડું અવળું જોઈએ ને એટલે વાણી તરત જ એટેકિંગ નીકળે, સામાનનું ઇન્સલ્ટ થાય એવી રીતે બોલે. પણ એ ખબર જ નથી કે આ તો આપણે દાદા પાસે આદર્શ વ્યવહારની વાત મળી છે, સમજણ પડી છે. એટલે શું થાય કે આપણને અંદરથી એમ થાય, શું આ આદર્શ વ્યવહારમાં આવે? આ માનવતામાં કેમ કરીને કહેવાય? અને કોઈનું અપમાન શા માટે કરવાનું? આ તો મોટા થવાનું લોકોને એટલું બધું ગમે છે ને કે વાત ના પૂછો. અને કશે નાનપ આવીને કશે પણ તો ડિપ્રેસ થઈ જાય, અને ફરી મોટા થવા માટે કઈ નું કઈ કર્યા કરે. એટલે આ તો આપણે સમજવાનું કે ઇન્સલ્ટ કોઈને પણ ગમતું નથી. અને પાછું એટલે પોતાને જે નથી ગમતું ને તે બીજાને આપે છે, એટલે બીજાનું ઇન્સલ્ટ કરે છે. એટલે દાદા એને એમ કીધું, માનવતા માટે શું કીધું? તમને જે જોઈએ તે લોકોને આપો. માનવ ધર્મ કોને કીધું? કે તમને જે જોઈએ તે આપો. હવે શા માટે એવું કીધું? એ કુદરતનો નિયમ છે. આ વિતરાગ ભગવંતોએ, જ્ઞાની પુરુષોએ શોધી કાઢેલી વાત છે, અને દાદાએ એને બહુ સારી રીતે મૂકી કે તમને સુખ જોઈતું હોય તો સુખ આપો, અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. અને અહીંયા એ કીધું ને, ઇન્સલ્ટ તો કોઈને ગમતું જ નથી લોકોને. એટલે કીધું શું કે જે તમને નથી ગમતું તે બીજાને ના આપશો. અને આવું કર્યું, જે તમને ગમે છે એ જ બધાને આપો છો, તો એ તમારો માનવતાનો ધર્મ સચવાયો, માનવતા સચવાય. હવે એના પરથી આપણે જે સમજણ સમજી લેવી હોય ને તે બધી સમજાય એવી છે. એક વસ્તુ આપણે કહીએ કે વિનાશી સુખ નથી જોઈતું, કાયમનું સુખ જોઈએ છે ને એ બધું છે. પણ સુખ તો જોઈએ જ છે ને, દુઃખ તો કોઈને ગમતું જ નથી. કારણ કે ગમતું આવે છે
તો સારું લાગે છે, પણ ના ગમતું આવે છે ત્યારે બિલકુલ સારું ગમતું નથી લાગતું, નથી. બિલકુલ ગમતું નથી. એટલે એના માટે શું કીધું કે હવે જો તમને એવું જોઈતું હોય વ્યવહારમાં પણ, તો તમારાથી જે બીજાને દુઃખ થઈ જાય છે તેની માફી માંગી લો. અને આદર્શ વ્યવહાર એટલે તમારાથી કોઈને દુઃખ ના થવું જોઈએ, ગમે તે થાય. તમારાથી કોઈને દુઃખ થાય અને તમે સુખી થાવ, એ ક્યારે બન્યું નહોતું, બનવાનું નથી, બનશે પણ નહીં. જી એટલે એટલા માટે આપણે કહીએ છીએ કે જ્યારે જ્યારે કોઈને દુઃખ થઈ જાય, વાણીથી, વ્યવહારથી, મનથી દુઃખ સ્પંદનોથી થાય છે, જેના કારણે આપણું મોઢું બગડી જાય છે, ચહેરો બગડી જાય છે, અને સામા જોડે આપણને એકતા રહેતી નથી. જી સામાને પણ એવી અસર થાય છે. એટલે હવે એવી અસરોમાંથી બચવું હોય તો આ એનો રસ્તો બતાડ્યો, જે જે માનવતામાં આવી જાય. એટલે જો મનુષ્ય થવું હોય તો તમને આ સમજણથી, તમને સુખ જોઈએ છે, સુખ આપો. તો જી અને આને આપણાથી કોઈને દુઃખ થાય, એ માનવતાના શું માનવતાની વ્યાખ્યામાં આવતું નથી. જી એટલે જી એનો મતલબ એ કે જો માણસ થવું હોય તો કોઈને પણ દુઃખ ના થાય એવું રાખજો. એટલી બધી સ્પષ્ટતા કરી છે ને દાદાએ. હવે આમ જેમ જેમ આપણે આવી રીતે સત્સંગમાં આવીએ છીએ ને વાત સમજાતી જાય છે, પકડાતી જાય છે, તેમ તેમ એ દ્રષ્ટિ આપણી ખુલે છે, કે જે દ્રષ્ટિથી આપણને આપણી ભૂલ જે થયા કરતી હતી અને એના પર ક્યારે ધ્યાન જ નહોતું આપ્યું, એ દ્રષ્ટિ ત્યાં જાય છે અને આપણને આપણી ભૂલ સમજાતી જાય છે, ઓળખાતી જાય, અને પરિણામે એના પ્રતિક્રમણ થતા જાય છે. અને આપણે જુઓ કે જે 10 વર્ષ પહેલા હતા અને આજે 10 વર્ષ પછી આપણે પોતાને જોઈએ તો જરૂરથી એમાં ફેરફાર થયેલો છે. કોઈ એમ કે છે ઉંમરથી તો ફેરફાર થાય, આમ કરીને ફેરફાર થાય. આ ફેરફાર આ તો જુદી જાતનો છે. જી પહેલા તો જી જે સમજણનો ભાગ છે તે પાકો થતો જાય છે, અને વ્યવહારની ઘણી બધી નબળાઈઓ ઓછી થતા થતા બંધ પણ થઈ જાય છે. એટલે આ સમજણથી મુદ્દામાં આપણે જીવી જવાનું છે, કે કોઈનું પણ અપમાન કરવા જેવું નથી. કારણ કે જેમને માન જોઈએ છે, માન બધાને જ જોઈએ છે, જી એમને માન જોઈએ છે તેમણે કોઈનું અપમાન કરવું નહીં. અને પોતાના કર્મનો હિસાબે અપમાન હોય તો આખા દિવસ અપમાનની જગ્યા શોધીને અંદર નક્કી કરવાનું કે આજે 5 અપમાન મળે તો સારું. એટલે જી પછી આપણે અપમાન રેઝિસ્ટન્ટ થઈ જઈએ. એટલે પછી કોઈ અપમાન કરે તો અસર થાય નહીં, ખબર પડે કે આ નામધારીનું અપમાન કર્યું, નામધારીનો હિસાબ પૂરો થયો, આપણે છૂટા, આપણે મુક્ત. એટલે આવું છે. બોલો. જી જી જય આનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. બોલો. તો પણ દીપિકાજી કહ્યું ને કે હજી કોઈ આવ્યું નથી, કે પ્રતિક્રમણ થાય છે પણ જો એવા પ્રતિક્રમણ નથી થાય, ઘણી વાર જો આઉટ ઓફ વે કેવી થઈ રીતે, જાય છે. બરાબર છે, કેવી રીતે કહો છો કે પ્રતિક્રમણ નથી થતા? કંઈક સુપરવિઝન થાય છે, હમ. જાણતા જાણતા. રાઈટ. એટલે આપણી અંદર પ્રજ્ઞા શક્તિ રૂપ સુપરવાઇઝર દાદાએ ગોઠવી આપેલા છે, હમ. જે સતત જોયા કરે છે, પ્રકાશિત કર્યા કરે છે આપણો વ્યવહાર, અને આ રીતે આપણને ચેતવ્યા કરે છે કે જી ભાઈ તમે પ્રતિક્રમણની વાત કરો છો,
પણ તમે પ્રતિક્રમણ એવા કરતા તો છો નહીં. સમજાય? પણ એમાં જ તેથી આપણે જે સવારના વિધિ કરીએ ને એમાં આવે ને કે મારા સર્વ પ્રકારના સર્વ દોષોનું, તો એમાં પછી ઘણી વાર યાદ આવે કે આ રહી ગયું, આ રહી ગયું. બાકી ત્યારે આવે છે કોઈ વાર. એ જ વાત સમજવાની કે દાદાએ નિશ્ચય વ્યવહારને આવશ્યક કેમ કીધું એ સમજી લેવાનું. નિશ્ચય વ્યવહાર વિધિને આવશ્યક કરવાની પાછળનો હેતુ શું છે? એમાં જે આ વ્યવહારનો ભાગ મૂકેલો છે ને, મેં નક્કી કર્યું કે કોઈ પણ નિર્ણય કિંચિત માત્ર દુઃખ ના હો, ના હો, ના હો. એટલે જ્યારે જ્યારે દુઃખ થઈ જશે એ ખોટો વ્યવહાર થશે, સામાન્ય દુઃખદાયી વ્યવહાર થશે, તો તરત એ વાત તમને પકડાશે અને તમે એની શુદ્ધિકરણ કરી લેવાના. ઓકે. તમે કીર્તન ભક્તિ કરો ત્યાં સુધી હું કોન્ટેક્ટ કરીને જોઉં છું કોણ આવે છે. હા, ક્વિકલી. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. સરોજબેન જય સચ્ચિદાનંદ. અને અરુણાબેન. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જય